શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. મહંત સ્વામી મહારાજ 92મા જન્મ જયંતિ મહોત્સવની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ અટલાદરા ખાતે ફેબ્રુઆરી મહિનાની અંદર ઉજવવાનો છે. અને એ નિમિત્તે દર મહિને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જે અતિશય ગમે છે તો એની બધી વાતો આપ બધા સાંભળો છો. એ ક્રમની અંદર આજે દાસત્વ ભક્તિ છે, દાસ ભાવ, એના પર આપણે વાતો સાંભળવાના છીએ. હીરા બજારની અંદર જાઓ તો ત્યાં હીરાનો ધંધો ચાલે. ભલે હીરા મોંઘા છે, ના નથી, પણ ત્યાં આગળ કાપડ ના મળે. હોસ્પિટલની અંદર દર્દીઓ હોય તો દર્દીઓ પોતાનું દર્દ મટાડવા માટે જવાના છે. ડૉક્ટરો છે, અટેન્ડન્ટ્સ છે, નર્સિસ છે, પેરામેડિક્સ છે, તો એ લોકો એને મદદ કરવાના છે. હવે જેનો જે રોલ છે, જે હેતુ માટે જે બનેલું છે, એ ત્યાં વસ્તુ મળવાની છે. તો શ્રીજી મહારાજ કેટલી દયા, આપણને કદાચ કોઈ ઠેકાણે આવું દ્રષ્ટાંત નહીં મળે એવી વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કરી છે. શ્રીજી મહારાજની કલ્પના તો જુઓ. શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે આ જીવમાં દેહાભિમાન રૂપી કાંટો વાગ્યો છે. તો ભગવાન પોતે મનુષ્ય રૂપ ધારણ કરી એ દેહાભિમાન રૂપ કાંટો દૂર કરવા માટે આ પૃથ્વી ઉપર તો પ્રગટ થયા છે. એ તો એનું મિશન છે. દ્રષ્ટાંત શું આપે છે? કીડીના પગમાં કાંટો વાગે. હવે આવું દ્રષ્ટાંત તો લાવો. કીડીના પગમાં કાંટો, કીડીને કાંટો વાગે જ નહીં. કીડીને કાંટો વાગે? કાંટા પર ફરતી હોય અને કાંટા પર આંટા મારતી હોય. કાંટો ધારો કે મોટો છે, કાંટો થોડોક જાડો છે, બાવળનો કાંટો, સોય લો, સોય ઉપર કીડીને ચડાવો, ચડશે ને કશું ના થાય. કેટલી કીડી, એ કીડીનો પગ કેટલો, અને પગમાં કાંટો, એટલે કેમનો વાગ્યો કાંટો? શ્રીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે એવી રીતે આ જીવ છે એમાં દેહાભિમાન રૂપી કાંટો લાગેલો છે. અને એને જ કાઢવા માટે, એનો નાશ કરવા માટે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. આ જમાનો કેવો છે? મિનિએચરાઇઝેશનનો જમાનો છે. મિનિએચરાઇઝેશનનો જમાનો એટલે શરૂઆતની અંદર જ્યારે કોમ્પ્યુટર બન્યા તો કોમ્પ્યુટર મોટા હતા. પેલું 486 ને વળી 386 આવ્યું ને વળી પાછું પેન્ટિયમ આવ્યું. કોમ્પ્યુટર નાના થતા ગયા. એની ક્ષમતા, એની શક્તિ, એની તાકાત, એનો આઉટપુટ એ બધું વધતું ગયું. તો વધતું 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 ક્યાં સુધી ગયું? એક ચિપની અંદર આજે કેટલું બધું આખી લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરી એક ચિપની અંદર માણસ મૂકી શકે એટલી બધી તાકાત એક ચિપની અંદર છે. માણસ એટલી બધી પ્રગતિ કરી. મિનિએચરાઇઝેશનની આપણે વાત કરીએ છીએ ને, કદાચ એના કરતાં પણ નાનું થાય, આના કરતાં પણ નવા નવા બધા સંશોધનો થાય છે.
તો એ સંશોધનની અંદર એના કરતાં પણ કોઈક નાની વસ્તુ હોય એમાં બધાનો સમાવેશ થાય એવી શક્યતા સંભાવના છે. હવે ગમે તેટલું માણસ પ્રયત્ન કરે, એ મિનિએચરાઇઝેશન કરે, ક્યાં સુધી લઈ જવાના? દેખાવું તો જોઈએ. અણુ દેખાય નહીં, પરમાણુ દેખાય નહીં, કેટલાક મોલિક્યુલ્સ છે પણ દેખાય નહીં. તો એટલું તો નાનું ના કરી શકે. નાનું હોય તો ટાંકણી છે, પિન હેડ કહીએ અથવા પિન પોઈન્ટ કહીએ, એ ત્યાં સુધી કદાચ માણસ જાય. ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા અને મોહન સ્વામી મહારાજ મનુષ્ય રૂપે મળ્યા. એ મિનિએચરાઇઝેશન કેવું છે? એના કરતાં ભગવાન અનંત ઘણા મોટા છે. એવા ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા. તો આ મિનિએચરાઇઝેશનની આપણે વાત કરીએ કે 486 કોમ્પ્યુટર છે, તો 486 કોમ્પ્યુટર તમે એને નાનું કરતાં 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 એક પિન છે, પિનનું માથું, પિન હેડ કહો, પિનનો પોઈન્ટ કહો, તો એ પણ બહુ મોટું છે. તમે એટલી ખાલી વાત કરો કે આ 486 કોમ્પ્યુટર છે, મોલિક્યુલ બનાવ્યા, એ પણ બહુ મોટી વાત થઈ ગઈ. એને એટમ બનાવ્યું, એ પણ બહુ મોટી વાત થઈ ગઈ. એને સબ એટોમિક પાર્ટિકલ બનાવ્યા, પરમાણુ બનાવ્યા, એ પણ બહુ મોટી વાત થઈ ગઈ. એના ક્વાર્ક્સ બનાવ્યા, એના કરતા એ પણ બહુ મોટી વાત થઈ ગઈ. અને સુપર સ્ટ્રિંગ્સ કહીએ તો સુપર સ્ટ્રિંગ્સ છે, અત્યારે હાઇપોથિસિસ છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ એ છે, તો એના જેવડું તમે કરો ને એ પણ બહુ મોટી કલ્પના થઈ કહેવાય. ભગવાન એના કરતાં પણ નાના થઈને આવ્યા, આપણા જેવા થઈને આવ્યા. હવે એ ભગવાન પાસે આપણી શું વિસાદ? એ ભગવાન પાસે શું આપણો હિસાબ? આપણી શું હેસિયત? આપણી કઈ તાકાત? આઈઆઈટીમાં દાખલ થવું હોય, આઈઆઈએમમાં દાખલ થવું હોય, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની અંદર દાખલ થવું હોય, અથવા તો એઇમ્સ દિલ્હીની અંદર આપણને પ્રવેશ પ્રાપ્ત કરવો હોય, તો પાત્રતા તો હોવી જોઈએ, આપણી લાયકાત હોવી જોઈએ ને. તો આપણે એમની સામે, એ નિર્વાસનિક છે, આપણે વાસનિક છીએ. એને આપણી કોઈ અપેક્ષા નથી, આપણે એમના વગર રહી શકીએ એમ નથી. એ આપવા માટે આવ્યા છે, આપણે લઈએ જ છે. આ બધો વિચાર જો આપણા મનની અંદર આવે કે કયા હેતુ માટે આપણે સત્સંગ કરીએ છીએ, શેના માટે આપણે સત્સંગ કરીએ છીએ, એમની પાસે આપણે શું કરાવડાવવું છે. એટલે મોહન સ્વામી મહારાજ વારે વારે આપણને વાત સમજાવે છે, અને વારે વારે આપણને એક વાત કરે છે. અને એ કઈ વાત કરે છે કે ગમે તે સંજોગોની અંદર ગમે તે થાય, સત્સંગ મૂકતા નહીં. આ વારે વારે મળે એવો છે નહીં. અને જો આ જન્મમાં આપણે ખોયો તો બીજા જન્મમાં આપણને મળશે કે કેમ, એ પણ પ્રશ્ન છે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂર્ણ ભ્રમને રે, નહીં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજો એ મર્મને રે. આજ પામ્યા છો આનંદ, વામ્યા દારૂણ દુઃખને રે, એમ કહે નિષ્કુળાનંદ, રખે મુકતા એવા સુખને રે. નિષ્કુળાનંદ સ્વામી તો બહુ સમર્થ હતા, અને નિષ્કુળાનંદ સ્વામી આ બધી વાત આપણને કરી કે સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો. આ છે ને સામાન્ય પુણ્ય કરીને આપણને આ સત્સંગ મળ્યો નથી. આ બહુ મોટી વાત છે, આ સામાન્ય વાત નથી. આ લોકની અંદર કોઈ પણ ક્ષેત્રમાં પ્રામાણિકપણે કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હોય, અને એમને કાં તો યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા હોય, કે મોહન સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા હોય, એ પોતે એમના દર્શનથી નિર્માની થઈ જાય. એ ખાલી ઊભા રહે, હાજર જ રહે, તરત જ તમે જુઓ કેટલો બધો પ્રભાવ એ મોટા પુરુષનો છે. એક જ વખત પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં દર્શન કર્યા, જૈનસિંહ 1985ની સાલમાં આવેલા. એ વ્યક્તિ બાપાના દર્શન કર્યા, જ્ઞાની જૈનસિંહ, 1985ની સાલ. અને એમાં પ્રવચન તૈયાર કરીને આવેલા. 7 મિનિટનું પ્રવચન હતું. એમના એડીસી પાછળ ઊભા હતા, પણ બાજુમાં મૂકી દીધું કાગળિયું. ભલે કીધું હવે 7 મિનિટમાં આ પૂરું ના થાય પ્રવચન, આ તો જ્ઞાની છે. અને આવ્યા ત્યારથી જ પેલા તે વખતે પોલીસ કમિશનર અમદાવાદના મિસ્ટર ઝા કરીને હતા. તેમણે આત્મ સ્વરૂપ સ્વામીને વાત કરી, જોજો ભાઈ આમના કેડમાં પ્રશ્ન છે,
આ તમારું હરિદર્શન પ્રદર્શન બહુ મોટું પ્રદર્શન છે, અને એ પ્રદર્શનમાં બધું જોવા માટે તમે એમને રોકશો તો એ પહોંચી નહીં વળે. માટે ગમે તેમ કરો, તમે બેરિકેડ મૂકો. તો 2-3 ડાયરામાં જ રાખી આપણે બેરિકેડ બનાવેલું, જેને કરીને આ રાષ્ટ્રપતિ ત્યાં જઈ શકે નહીં. પછી 2-3 જોયા ને તો પેલા તો પોલીસ કમિશનર હાજર હતા, આત્મ સ્વરૂપ સ્વામી પણ હાજર હતા. તો પહેલા એ કીધું બસ ઇતના ही है. तो आत्म स्वरूप स्वामी इतना नहीं है, बहुत है. तो कहाँ है? तो मुझे तो देखना है. હવે પોલીસ કમિશનર શું કે? કાંઈ ના કહી શકે. તો સુપ્રીમ કમાન્ડર કહેવાય ને, એરફોર્સ, નેવલ ફોર્સ, આર્મી, એ બધાનું સુપ્રીમ કમાન્ડર, દેશના હેડ. આમ એક્ઝિક્યુટિવ હેડ ભલે પ્રાઇમ મિનિસ્ટર હોય, પણ એ જ્યારે ઇમરજન્સી હેડ તો રાષ્ટ્રપતિ જ છે. એને કીધું इसको निकाल दो, मुझे देखना है. તે બધું જ જોયું એમને, સંપૂર્ણપણે જોયું. એટલે જોઈને પછી પ્રવચનમાં વાત શું કરી? પ્રમુખ સ્વામી મેં કોઈ અહંકાર નહીં હૈ. જો ફર્સ્ટ મુલાકાત તમે જો કે પ્રમુખ સ્વામી મેં કોઈ અહંકાર નહીં હૈ. પછી કે ન કામ, ન ક્રોધ, ન લોભ, ન ભય. પહેલી જ મુલાકાત એમના દર્શન કરે ને, તમે અનુભવ કરજો, ગ્રહસ્થ છો તમે જ્યારે લગ્નની પાર્ટીમાં ગયા હોય, બધા સારા સારા કપડાં પહેરીને આવ્યા હોય, તો ધ્યાન ક્યાં હોય છે માણસનું? દેહ ઉપર ધ્યાન હોય. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવતા કે ત્યારે મોહન સ્વામી મહારાજ આવે, તમે જો હરિભક્ત પોતાના દેહનું ભાન ભૂલી જાય, દંડવત કરવા લાગે, ધૂળમાં દંડવત કરે, એને ખબર જ ન પડે હું ક્યાં બેઠો છું, શું કરું છું, કેમ કરું છું. તો એમની ઉપસ્થિતિ, એમની હાજરી, એમની દયા, એમની કૃપા, એમની કરુણા, તો એને લીધે આપણા જીવનની અંદર પણ આ જે દુર્લભ ગુણો છે ને, એ દુર્લભ ગુણો આપણે પ્રાપ્ત થાય. અબ્દુલ કલામ જો, અબ્દુલ કલામ સાહેબ આવ્યા. અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મારા સામે બેઠા હતા દિલ્હીની અંદર. 30મી જૂનનો દિવસ હતો, 2001ની સાલનો આ પ્રસંગ છે. અને નીતિનભાઈ ગઢિયાનું ઘર હતું, અને 53 નંબરનું મકાન, ગુજરાત વિહાર સોસાયટી, એમાં સ્વામી ત્યાં બેઠા હતા. બાપાનો સોફો હતો, એમના માટે પણ સોફાની વ્યવસ્થા કરી હતી. એમના મિત્ર હતા વાયસ રાજન, એમના માટે પણ સોફાની વ્યવસ્થા કરી હતી. થોડુંક બેઠા, વાયસ રાજન વૈજ્ઞાનિક, એ આવીને નીચે બેસી ગયા. અબ્દુલ કલામ જોયું, 5-10 સેકન્ડ વેઇટ કર્યું, અને ઊભા થઈને એ બેસી ગયા. 50 મિનિટ સુધી પ્રમુખ સ્વામીના ખોળાની અંદર એ બેઠા. પગ એક આમ રાખ્યો હતો, સાઈડ ઉપર બીજો પગ રાખ્યો હતો, પલટી પછી વાળી, પણ શરૂઆતની અંદર એમને બેઠા હતા. આખો પ્લાન બધું આપ્યો અને સમજાયું. એ પ્રસંગ તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે. પણ સ્વામીમાં આ જોયું, નિર્માનીપણાના દર્શન કર્યા. બીજી વખત નિર્માનીપણાના દર્શન એમણે જે સ્વામીના ત્યાં કર્યા, ખાલી ઉપસ્થિતિ છે. 2004ની સાલમાં ગાંધીનગર અક્ષરધામમાં, ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા અને પધાર્યા. બાળકો પ્રશ્નોત્તરી કરતા હતા, અને પ્રશ્નોત્તરીમાં તો એમને રસ પડી ગયો. બાળકો અત્યારે નીલકંઠદાસ સ્વામી, એમના પૂર્વાશ્રમના પિતાજી સતીશભાઈ વડોદરાના જ છે. બાળક તરીકે હતા લતેશ એમનું નામ. અત્યારે પછી નીલકંઠ પાડી દીધું મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ પછી. અને બીજો ધર્મ, એ વિનોદભાઈ મહેતા મુંબઈવાળા, એમનો. એ લોકો એક સ્ટોરી કહેતા હતા, એક પ્રમુખ સ્વામી મહારાજની વાત, એક અબ્દુલ કલામની વાત, બધું ચાલે હતી. પછી બાળકો કેટલાક 5-7 જણાએ પ્રશ્ન શરૂ કર્યા કે ડુ ધ સાયન્ટિસ્ટ બિલીવ ઇન ગોડ? વૈજ્ઞાનિકો ભગવાનને માને? એને કીધું યસ, વાય નોટ. અને થોડી બધી વાતચીત કરી. એટલો બધો રસ પડ્યો, એમનો જે ટાઈમ હતો એના કરતાં અડધો કલાક વધી ગયો. હવે એમને પાછું દિલ્હી જવાનું હતું. આ સ્પેશિયલી આ સભા માટે આવેલા હતા. એટલે એમના જે એડીસી હતા નિશિકાંત વર્મા કરીને, એ ઊભા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજે એમની પાસે માફી માગી. એમણે કીધું, સ્વામી બાપા બોલ્યા કે અમને માફ કરજો, સાહેબને મોડું થયું. નહીં 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 स्वामीजी, आपके लिए लेट नहीं हुआ है. साहब ने लंबा प्रवचन किया. साहब ने लंबा प्रवचन किया. बच्चों को देखते हैं तब समय भूल जाते हैं. બાળકોને જોવે છે, સમય ભૂલી જાય છે. તો ઉन्हीं के हिसाब से युवा है. स्वामीजी आप पर चिंता करिए. હવે પણ એના જીવની અંદર જે છાપ પડી ને, એકદમ એ કોતરે ગઈ. કારણ કે આ બનાવટી નહોતું.
દેખાડવા માટેનું હતું જ નહીં. એની સાહજિક પ્રકૃતિ છે. દાસપણાનો ગુણ ભગવાનનો ગુણ છે. દાસપણું લાચારી નથી, મોટી ઉપલબ્ધિ છે. જેમ નોબેલ પ્રાઇઝ મળે, વર્લ્ડ કપ ક્રિકેટની અંદર સૌથી વધારે રન બનાવે, જેના હિસાબે આપણો દેશ જીતે, કોઈ પણ આ લોકની મોટી ઉપલબ્ધિ કહેવાય. એ મોટી પ્રાપ્તિ છે. એ દાસપણું મફતમાં મળતું નથી. ભગવાનની કૃપા થાય તો દાસપણું મળે છે. અને ભગવાનની કૃપા પણ એમને એમ થતી નથી, એની માટે દામ ચૂકવવા પડે. પણ કહેવાનું શું, જો આ વાત છે તો એ વાત આખી તમે જો તો અબ્દુલ કલામ, એને 2004ની સાલમાં આ પ્રસંગ થયો, નિશિકાંત પરમાનો પ્રસંગ થયો. પ્રસંગ પતી ગયો, એ પગથિયા નીચે ઉતરતા હતા, બધા હરિભક્તો ઘણા બધા બેઠા હતા, મહાનુભાવો આવેલા, બધાને વેવ કરતા હતા, હાથથી ઇશારો કરીને બધું કરતા હતા. અને પછી એમને ખબર નહીં, આ તમે જો કે કયા પ્રકારના આપણને પુરુષ મળ્યા છે. એક એક પ્રસંગ તમે જો, આમ ઘાયલ થઈ જાય માણસ, એને જીવમાં ચોટ લાગી જાય. આજે અબ્દુલ કલામ સાહેબ, એ જ્યારે લોકો એમની પાસે આવતા ને, આપણા બાળમંડળના છોકરાઓ, આજે મોટી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, એમાં યશવંત જેઠવા એક હતા. એ અત્યારે ઓડિશાની અંદર વિજિલન્સના ડાયરેક્ટર છે, ડીજીપી કહો, ડાયરેક્ટર કહો. અને એને ડાયરેક્ટલી સીએમ સાથે જ વાત કરવાની, બીજા કોઈ સાથે વાત નહીં કરવાની. અને ઘણા બધા કામ એમણે કર્યા. એ એટલી પ્રામાણિકપણે એ વ્યક્તિ કામ કરે તો અબ્દુલ કલામ પાસે આવે. અબ્દુલ કલામ કે પહેલાં એમને પગે લાગો. 3, એક આર્મીમાંથી, એક એરફોર્સમાંથી, યશવંત જેઠવા એમના હેડ તરીકે એ પ્રેસિડેન્ટ કલામ કહેવાય. એટલે બીજા બધા પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવતા હતા, પણ આ લોકો પહેલાં કલામ સાહેબને મળવા માટે ગયા. પ્રોટોકોલ. કલામ સાહેબ કે નો, ત્યાં પગે લાગો પહેલાં. કલામ સાહેબે ત્યાં મોકલ્યા. ત્યાં મોકલીને યશવંતને પ્રશ્ન પૂછ્યો કે વોટ હેઝ BAPS ગિવન ટુ યુ? BAPS સંસ્થાએ તમને શું આપ્યું? હવે એ છે ને, એક ફોટો લઈને આવેલા. અને મુંબઈમાં રહેતા હતા. મુંબઈમાં એક સામાન્ય ઘર હતું, મંદિરમાં વાંચતા હતા. IIMમાં પાસ થયેલા 2 વખત. કલકત્તા IIMમાં પણ મળ્યું હતું, અને અમદાવાદ IIMમાં પણ એને મળેલું. ડૉક્ટર સ્વામી કીધું સિવિલ સર્વિસીસમાં જાઓ. અને બોમ્બે VJTI કોલેજમાંથી પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલા, અને ત્યાર પછી સિવિલ સર્વિસીસમાં IPS તરીકે પોતે પસંદ થયા. એ ગયા. હવે એ નાના હતા ને, આપણા મંદિરની અંદર, દાદર મંદિર, જૂના હરિભક્તોમાંથી કોઈ જોયું હશે તો ખબર હશે. તો અત્યારે તમે દાદર મુંબઈમાં જાઓ તો લીલકંઠ વર્ણી અભિષેક મંડપ છે, પાછળ એક સિંહાસન છે નાનું, એ ત્યાં મંદિર હતું નાનું. તો ત્યાં આગળ હોલ હતો નાનો. એમાં યશવંત એ પોતે ચડ્ડી પહેરીને પ્રવચન કરે બાળક તરીકે. એ ફોટો લઈને ગયા. તો કીધું વોટ ઇઝ BAPS ગિવન ટુ? આ ફોટો બતાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ બેઠા છે. પ્રમુખ સ્વામી મહારાજ સાંભળે છે, યશવંત સાંભળે છે, અને આ બતાવ્યું કે મને શું આપ્યું. એટલા રાજી હતા દરેક વખતે. હવે બાપા, ઓફકોર્સ બાપા તો હી વોઝ ધી સેન્ટર ઓફ અટેન્શન, ફોકસ ઓફ અટેન્શન હરિભક્તોના. એના માટે જ કલામ સાહેબ ત્યાં આગળ આવેલા હતા, એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. બાપા એમને માન આપે છે. જો એ નીચે ઉતર્યા, હરિભક્તોને વેવ કરતા હતા. સ્વામીના મનમાં ઈચ્છા થતી નથી કે એમની સાથે હું નીચે ઉતરું. પ્રમુખ સ્વામી મહારાજ 15 ફૂટ પાછળ હતા. કલામ સાહેબને એકલાને ઉતરવા દીધા. અને કલામ સાહેબ ઉતરતા ગયા, વેવ કરતા હતા. ત્યાં ઊભા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પાછળથી નીકળી ગયા. નીકળીને ત્યાં આગળ, ના, કલામ સાહેબ પહેલાં નીકળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ પાછળ જ હતા. ત્યાં ગાડી મૂકેલી. તમારામાંથી જે અક્ષરધામ આવ્યા હોય, અને આર્ચ રિસર્ચ સેન્ટર છે, એ રિસર્ચ સેન્ટરની અંદર ત્યાં આગળ એડમિનિસ્ટ્રેશન બ્લોક છે અને લાઇબ્રેરી છે. એ 2 વચ્ચે ત્યાં આગળ જે રસ્તો છે, ત્યાં એમની ગાડી, એમ્બેસેડર ગાડી આવેલી. એ ગાડીમાં કલામ સાહેબ તો બેસી ગયા, YS રાજન પણ બેઠા. પ્રમુખ સ્વામી મહારાજ જે 15-20 પગલાં પાછળ એ ધીમે ધીમે આવતા હતા. કલામ સાહેબને વિદાય આપવા માટે પ્રમુખ સ્વામી મહારાજ એમની ગાડી સુધી આવતા હતા. YS રાજને જોયું. આ તમિલ ભાષામાં કલામ સાહેબને વાત કરી. કલામને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હિયર, ઇઝ કમિંગ હિયર. એણે કીધું એમ. એ જેવા જોયા અને બારણું ખોલી નાખ્યું એણે. અને તમે જોઈ જ રહ્યા. યાદ રાખજો, પ્રામાણિકપણે
આ વ્યક્તિ છે ને ઈમાનદાર માણસ. એના માટે લાલકૃષ્ણ અડવાણીએ પોતે એક વાત કરી, જ્યારે 2040 સાલનો પ્રસંગ કહું છું, એ વખતે સભાની અંદર પ્રમુખ સાહેબ મહારાજ આરતીનો સમય થયો, એ તો મુસલમાન, અને મૂર્તિ સંધ્યા આરતીનો સમય થયો તો સંધ્યા આરતી વખતે કરવાનું શું? પ્રમુખ સાહેબ મહારાજ બેઠા હતા, વચ્ચે ઠાકોરજી હતા, અને પછી એમને વાત કરી કે આરતી ઉતારવાની છે. તો એણે કીધું, જો આ બધામાં ભગવાન રહ્યા છે, આ બધા હજારો બાળકો બેઠા છે, તો એ લોકો ભગવાનની આરતી ઉતારે છે, આપણે એમની આરતી, એમાં રહેલા ભગવાનની આરતી કરી. કલામ સાહેબ કે બરાબર. કલામ સાહેબ આરતી ઉતારી. આરતી ઉતારીને લાલકૃષ્ણ અડવાણી તે વખતે આવ્યા નહોતા, અને એમને મનમાં પ્રશ્ન હતો કે પ્રેસવાળા કઈ રીતે આ જોશે અને કઈ રીતે આનું લખાણ કરશે, કે મારા મનની અંદર થતું હતું કે શું થશે, પણ કશું થયું નહીં ભગવાનની દયા કૃપાથી. અને બીજે જ દિવસે સંત આશ્રમની અંદર લાલકૃષ્ણ અડવાણી આવ્યા અને આ પ્રસંગની વાત પ્રમુખ સ્વામી મહારાજને કરી. અને તે વખતે એમણે કીધું કે स्वामी जी, कलाम साहब बहुत ही ईमानदार व्यक्ति है, बहुत ही ईमानदार व्यक्ति है. હવે કે ઈમાનદારીની વાત કરી, કે ઈમાનદારી શું? ઈમાનદારીની વાત કરી કે બહુ જ ઈમાનદાર વ્યક્તિ હે. એણે એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે માંસ કેમ ખાતા નથી? તો કલામ સાહેબ તો સાયન્ટિસ્ટ, ભણેલા, અત્યારે બુદ્ધિશાળી માણસો અને સાયન્ટિફિક રિસર્ચ એવું કહે છે કે વેજીટેરિયન ડાયટ એ નોન વેજ ડાયટ કરતાં સારો છે. રીડર્સ ડાયજેસ્ટમાં આખો આર્ટિકલ આવેલો, અ કેસ ઇન ફેવર ઓફ વેજીટેરિયનિઝમ, અ કેસ ઇન ફેવર ઓફ વેજીટેરિયનિઝમ. અને ઘણા બધા પુસ્તકો, અ ડાયટ ફોર ન્યૂ અમેરિકા, તો એ આખું પુસ્તક લખાયેલું છે. રોબિન્સ કરીને એક ઓથર છે, એણે આખું વર્ણન કર્યું છે કઈ રીતે આ છે. બધા પુસ્તકો તો કલામે વાંચ્યા હોય. જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે શાકાહારી છો અને માંસાહારી કેમ નથી, તમારે તો છૂટ છે માંસ ખાવાની, એ કહી શક્યા હોત મેં વાંચન કર્યું છે, હેલ્થ માટે સારું છે એટલે હું લઉં છું. કલામ સાહેબ કેવું ના બોલ્યા. કલામ સાહેબ કીધું કે હું બહુ ગરીબ માણસ અને હું ખરીદી શકું એમ હતું નહીં માંસ. માંસાહાર મેં એટલા માટે છોડ્યો, મારી પાસે પૈસા નહોતા. ઈમાનદાર માણસ, પછી જિંદગીમાં ખાધું નથી, પછી પાછળથી વાંચવામાં બધું આવ્યું હોય, વધારે સપોર્ટ કર્યું, આપણે છોડ્યું એ બહુ સારું થયું, એટલે ઈમાનદારી. પણ આ જે કોઈ પ્રસંગ થયો અને એમના મનમાં એટલો બધો જબરજસ્ત આ પ્રસંગ અંકિત થઈ ગયો. તો 2005ની સાલમાં જ્યારે દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, તે વખતે પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે અમે લોકો 5-6 સંતો રાષ્ટ્રપતિ ભવનની અંદર એમને આમંત્રણ આપવા માટે ગયેલા. અને ત્યાં આમંત્રણ આપવા માટે ગયા, અને તે વખતે કલામ સાહેબ છે, એમને બ્રહ્મવિહારી સ્વામીના ગળામાં માળા જોઈ, બહાર હતી, આપણે કંઠી હોય ને માળા પહેરેલી, બહાર હતી, ગાતરિયામાંથી દેખાતી હતી. એણે કીધું કે વોટ ઇઝ ધીસ? કલામે પૂછ્યું. એણે કીધું કે આ મારી માળા છે, જપમાળા, ઇંગ્લિશમાં રોઝરી, આ તો ક્રિશ્ચન વર્ડ છે. પછી એમણે પૂછ્યું કે આમાં કેટલા મણકા છે, હાઉ મેની બીડ્સ? કીધું 108. પાછા 5-10 સેકન્ડ કે બોલ્યા નહીં. એમના મન ચાલતું હશે, હું કહું ન કહું, બોલું ન બોલું, બતાડું ન બતાડું, આવું મનમાં ચાલતું હતું. એમણે અમે લોકો સામે બેઠા હતા, ટેબલ ખુરશી, એને ખાનું ખોલ્યું, ખાનામાંથી એમણે માળા કાઢી. પછી સંતોએ પૂછ્યું કે આમાં કેટલા મણકા? કે 108. પછી સંતોએ પૂછ્યું તમે કયા મંત્રનો જાપ કરો? તો પેલા કંઈ બોલ્યા નહીં, મનમાં ચાલતું હશે, કહું ન કહું, બોલ્યા. 3 મંત્ર બોલ્યા હતા. એ લોકોના ધર્મની અંદર જે 3 મંત્રની વાત છે કે હું પહેલાં ઓફિસમાં આવું છું, ઓફિસમાં પહેલાં માળા કરું છું, પછી કામ કરું છું. આ કલામ સાહેબે વાત કરી. અને પછી તમે જુઓ કે વેર ઇઝ મહાપ્રમુખ સ્વામી. હવે જો પેલો પ્રસંગ અંકિત થયો ને, હું તમને કહું છું કેવા પુરુષ આપણને મળ્યા છે, જ્યાં આપણે ગરજ રાખવાની છે એ ગરજ રાખે છે. જ્યાં આપણે ગમે તે સંજોગોની અંદર ગમે તે થાય એમને મૂકવાના નથી, એ આપણને શોધે, એ આપણને યાદ કરે. એ કેટલું નિર્માનીપણું આપણી પાસે બેસે છે, નિર્માનીપણું. આ પૃથ્વી ઉપર એમનું મહંત સ્વામી મહારાજ, આવા મોટા સંત, તો એમની ખાલી ઉપસ્થિતિ છે ને એ નિર્માનીપણું છે.
એ આપણને જો બરોબર ચિત્ર મગજમાં થાય કે આ તો ગમે તે હિસાબે ગમે તે સંજોગોની અંદર આ સત્સંગ થાય, એ પાકો રાખવો, આપણે છોડવો નથી. તો એણે કીધું કે વેરીસ મહાપ્રમુખ સ્વામી, અને પછી આ પ્રસંગનું વર્ણન કર્યું. એમણે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો હી હેડ ઇન અક્ષરધામ ગાંધીનગર, હી હેડ કમ ટુ ગીવ મી અ સેન્ડ ઓફ. મને સેન્ડ ઓફ કરવા માટે ત્યાં સુધી મારી પાસે આવેલા હતા. વેરી હમ્બલ, વેરી હમ્બલ. બીજે જ વર્ષે પ્રસંગ બન્યો, 2005માં ઉદ્ઘાટન થયું, અને આ જબરજસ્ત કામ જોયું ને. કલામ સાહેબે આ કામ જોઈને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ બધું તમે કેવી રીતે કર્યું? અને વોટ પ્રભુ સ્વામી ડીડ કે હી રેઝડ હિઝ હેન્ડ ટુવર્ડ્સ ધ સ્કાય. આમ ઊંચો હાથ કર્યો કે ભગવાને કરેલું છે. ઇન્સ્ટન્ટલી તમે જુઓ, ઇન્સ્ટન્ટલી. તો આ બધા પુરુષો આપણને પ્રાપ્ત થયેલા છે, અને એ આ બધા મૂલ્યો આપણને શીખવાડે છે. દાસત્વ ભક્તિની જે વાત કરી ને, તો દાસત્વ ભક્તિની વાત કરી. દાસપણું એટલે સેવકપણું. દાસપણું એટલે બીજા આપણા કરતાં મોટા છે, આપણે નાના છીએ. દાસપણું એટલે બીજાનો આપણને મહિમા સમજાય ને આપણા દોષ દેખાય. એ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં મહારાજે વાત કરી છે. દાસપણું એટલે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં મહારાજે એવી પણ વાત કરી, કોઈ અતિશય ગરીબ માણસ હોય, કોઈ અતિશય ગરીબ માણસ હોય, એને અતિ તૃષ્ણા હોય, છતાં પણ એને અન્ન વસ્ત્ર ન મળતા હોય, અને અચાનક એને બ્રહ્માંડનું રાજ્ય આવી પડે, તો એને કેવું સુખ થાય? એના કરતાં કરોડ ગણું સુખ ભગવાનની મૂર્તિમાં છે. આવી જ્ઞાન દ્રષ્ટિવાળા જે હોય અને મોટાનો વિશ્વાસ રાખે, એ સમાન મોટો કોઈ દાસ નથી. આ શ્રીજી મહારાજે દાસપણાની વ્યાખ્યા કરી પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર. ભગવાનના મહિમાની આપણે બધી વાતો કરીને, તો ભગવાનનો મહિમા આપણને સમજાય. ભગવાનના આગળ ક્યાં છીએ આપણે? કોઈ હિસાબ નહીં, કોઈ હિસાબ નહીં. બ્રહ્માનંદ સ્વામી પોતે બોલી ગયા ને કે કડા વેડ વીટી મોતી पैर काने महा जोर से मूछ मरोड़ता है, चल देखत अपनी छायड़ी को तेड़ी पाग बांधी तन तोड़ता है, तन अत्तर तेल फुलेल लगावत नेह त्रिया संग जोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसी को न छोड़ता है. બ્રહ્માનંદ સ્વામી કીધું કડા વેડ વીટી, કડા વેડ વીટી મોતી पैर काने મહા જોર સે મૂછ મરોડતા હે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ઘણી બધી વખત વાત કરે છે. આમ નહીં, પેલા એક પ્રસંગની વાત કરે છે ને, એક ભાઈની. દરેક વખતે આમ બેઠા હોય ને સભામાં તો આમ કર્યા જ કરે. મોહન સ્વામી કે મને એટલો ડિસ્ટર્બ થાવ, સામે બેઠા બેઠા ચાલુ જ હોય. પછી કે મારે બીજી વખત જવાનું તો મૂછ નીચી થઈ ગઈ હતી. પછી પૂછ્યું સભાની પછી, આ બધું કેમ થયું? હવે એની મૂછ એટલા માટે નીચી થઈ ગઈ, આખા ગામમાં સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ એ હતા. એનું મકાન સારામાં સારું હતું. થોડા વખત પછી એના કરતાં સારું મકાન કોઈ કે કર્યું, મૂછ નીચે આવી ગઈ. આ પ્રસંગ મોહન સ્વામી મહારાજ વર્ણન કરે. એટલે કડા વેડ વીટી મોતી पैर काने महा जोर से मूछ मरोड़ता है, चल देखत अपनी छायड़ी को. તે વખતે અરીસા ના હતા, તો હું કેવો લાગુ છું? આપણે આત્મદર્શન રોજ કરીએ છીએ ને, દર્પણ દર્શન, આત્મદર્શન કેવો લાગુ છું? શ્રીજી મહારાજ લખ્યું છે દેહાભિમાન ક્યાં ક્યાં કળાય. અરીસા સામું જોતા હોય ત્યારે, સારું ભોજન લેતા હોય ત્યારે, બાળકો સાથે હોય ત્યારે, અને સ્ત્રી પુરુષ, પુરુષ સ્ત્રી પાસે, સ્ત્રી પુરુષ પાસે, આ ચાર સ્થાનની અંદર આપણું દેહાભિમાન કળાય. તો અહીંયા વર્ણન કર્યું કે ચલ દેખત અપની છાયડી કો તેડી પાગ બાંધી તન તોડતા હે. આમ બરોબર વ્યવસ્થિત બરોબર છે કે નહીં દેખાવું છું. પણ શું કહે છે? તન અત્તર તેલ ફૂલેલ લગાવત. શરીર ઉપર અત્તર તેલ ફૂલેલ લગાવત. નેહ ત્રિયાસંગ જોડતા હૈ. સ્ત્રી પર હેત કરે છે, સ્ત્રી પુરુષ ઉપર હેત કરે છે. બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે દેખ કાલ કિસી કો ન છોડતા હૈ.
એ ગમે ત્યારે થઈ જાય. શરીર છે વિકારવાન છે, કંઈ નક્કી છે નહીં. તો એનું શું અભિમાન રાખવાનું? જેમાંથી આપણે કાઢવાની વાત કરે છે ને મોટા પુરુષ, અત્યારે હું તમને જે વાત કરું છું એટલી સહેલી વાત નથી. આ બધા બેઠા છો, અમે પણ બધા ભેગા સાથે જ છીએ. અમારે પણ આ કાઢવાનું છે. આપણે બધાએ આ કાઢવાનું છે. વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ. આપણે એક જ નૌકાની અંદર બધા વિહાર કરીએ છીએ. પણ આવી રીતે આપણે સાંભળતા જઈએ, આપણે આવી રીતે વાત કરતા જઈએ, તો ભગવાન આપણા પર દ્રષ્ટિ કરે, આપણા પર કૃપા કરે. એકાંતિક સંતના સમાગમ વગર આ શક્ય છે જ નહીં, કોઈ સંજોગોમાં શક્ય નથી. એટલે અમુક પ્રામાણિકપણે કહી જ દે છે. અહીંયા વડોદરાના ડૉક્ટર હતા ને, ડૉક્ટર ઠાકોરભાઈ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, બહુ મોટા. હવે પ્રસંગ તો બધા જાણો છો. એ પ્રસંગ બનેલો યોગી બાપા ધામમાં ગયા 1971ની સાલમાં. વિદ્યાનગરની અંદર આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન હતું. અને બહુ અદ્ભુત અધિવેશન થઈ ગયું. છેલ્લો દિવસ હતો, ઇનામ વિતરણ છે, એની સેરેમની હતી. અને એમાં પ્રભુ સાઈ મહારાજ હતા, ડૉક્ટર ઠાકોરભાઈ ચીફ ગેસ્ટ તરીકે હતા, સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર આર.ડી. પટેલ પણ હતા. હવે એક એક યુવક ઇનામ લેવા માટે આવે ને, આર.ડી. પટેલ ઊભા થાય. જેટલા આવ્યા બધી વખતે ઊભા થઈને બેસે. ઉઠક બેઠક, ઉઠક બેઠક, ઉઠક બેઠક, વાઇસ ચાન્સલર. અને પછી ઠાકોરભાઈ આ જોયું અને ઠાકોરભાઈએ વાત કરી કે હું તમને ડૉક્ટર તરીકે વાત કરું છું, હજી મેડિકલ સાયન્સ પ્રમાણે મને સમજ પડતી નથી. યોગીજી મહારાજે મને પ્રસાદીનું પાણી આપ્યું અને ઠાકોરભાઈના લીવરમાં એબ્સેસ થયેલો. આ પ્રસંગ તો બધા જાણો છો. સંતોએ પ્રસંગ ઘણી બધી વખત કીધો હશે. માંડવીના બજારની અંદર નીલકંઠ વર્ણી આવેલા. અને નીલકંઠ વર્ણી આવેલા, યોગી બાપાની ઈચ્છા હતી તો નીલકંઠ વર્ણીની સ્મૃતિની અંદર ત્યાં તકતી છે. એ તકતી મારે કે 18 વર્ષની ઉંમરના નીલકંઠ વર્ણી હતા, તો આ તકતી ત્યાં આગળ લાગે. આપણા હરિભક્તો ઠાકોરભાઈને યોગી બાપાના કહેવાથી કહેવા માટે ગયા. અને ત્યાં આગળ ગયા. મેયર, જેની એ વખતે મેયર હતા, એ મેયર હતા વડોદરાના. એમણે કીધું આ તો મગજના પટેલ, ઠાકોરભાઈ પટેલ. કેટલા ગામના હતા મને ખબર નથી, પણ એ જે એનું જે મગજ એ સ્પષ્ટ વક્તા જ હોય. એને બધું કંઈ 2 વત્તા એટલે 4 કહેતા આવડે, એને 2 વત્તા એટલે 5 કહેતા એ ના આવડે, અને 3 કહેતા એ ના આવડે. કીધું કે જો તમારા સાધુ બાવાઓના કહેવાથી આ માંડવીના દરવાજાની અંદર હું તકતી મારું તો મારો માંડવીનો દરવાજો પથ્થરથી ભરાઈ જાય. હરિભક્તો બિચારા નીકળી ગયા નિર્માની. યોગી બાપાને આવીને વાત કરી. યોગી બાપા તો હશે, કશું નહીં, કંઈ કરતા કંઈ જ નહીં. યોગી બાપા કે સારું, કંઈ જ નહીં. હવે ભગવાનની ઈચ્છા, લીવર બગડ્યું. લીવર એક એવો ઓર્ગન છે ને શરીરમાં સૌથી ફાસ્ટ ડિજનરેટ થાય. અને જો લાગુ પડે દવા તો સૌથી ફાસ્ટ એના સેલ્સ એ લીવરને રિજનરેટ કરે. શરીરનું એક ઓર્ગન આવું છે કે જો એમાં લાગુ પડી જાય તો ફાસ્ટ થાય. પણ હવે તો ડૉક્ટર, એને ખબર પડી પ્રોગ્નોસિસ બહુ ખરાબ છે. તેણે વાત કરી, કીધું કે આ તો હું થોડા વખતમાં ઉપડી જવાનો છું, એટલું બધું તકલીફ છે, બ્લીડિંગ પણ થતું હતું, આખું થઈ ગયું હતું પહેલું. કોઈકે વાત કરી, કદાચ મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે, સાચી વાત મને સુધારજો, પણ એમની માતુશ્રી એમણે કીધું કે આટલાદરાની અંદર યોગીજી મહારાજ આવ્યા છે, તો તમે ત્યાં દર્શન કરવા માટે જાઓ. વચનસિદ્ધ વ્યક્તિ છે, આશીર્વાદ આપે ને કંઈક ફળે અને તમારું સારું થાય. ડૂબતો માણસ તરનાને પકડે, એ આવ્યા અહીંયા આગળ. અને અહીંયા આગળ આવીને પછી બધા જોયું, ઠાકોરભાઈ આવ્યા છે, મેયર, ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ, સિનિયર મોસ્ટ ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ, બધા હરિભક્તો જાણતા હતા. સરભરા આ છે તે છે, બોલાવ્યા. યોગી બાપાને વાત કરી, સ્વામી સાહેબ આવ્યા છે. બાપાએ પૂછ્યું કેમ આવવાનું થયું? કીધું કે સ્વામી આ પરિસ્થિતિ છે, આ લીવર મારું બગડેલું છે અને હું ડૉક્ટર છું, તો મને ખબર છે કે મારે જાજુ જીવવાનું નથી. આશીર્વાદ લેવા માટે આપની પાસે મોકલ્યા છે, તો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. યોગી બાપાએ કોઈ સંત હશે કે જે હશે એમને વાત કરી, જાઓ પ્રસાદીનું પાણી લાવો. હવે યોગી બાપા પ્રિસ્ક્રિપ્શન આપે છે ડૉક્ટરને.
પેલા ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે, હવે યોગી બાપા પ્રિસ્ક્રિપ્શન આપે, 1 ચમચી સવારે 1 ચમચી સાંજે. અને ઠાકોરભાઈએ વાત કરી, પહેલી ચમચી મેં લીધું પાણી અને મારા લીવરની અંદર બ્લીડિંગ થતું હતું, બંધ થઈ ગયું, મારો રોગ મટી ગયો. તમારી સામે હું આ બોલું છું. મેડિકલ સાયન્સ પ્રમાણે મને ખબર પડતી નથી, પણ મારા જીવનમાં અનુભવ થયો. અને એ યોગી બાપાને લીધે અહીંયા આવે ને, ઉપર દર્શન કરવા માટે ન જાય, યોગી બાપાને મળે. યોગી બાપા કે ઉપર દર્શન કર્યા? ના. ચાલો મારી સાથે. દર્શન કરવા માટે લઈ જાય, શ્રદ્ધા કરાવે. યાદ રાખજો, એણે કીધું ભગવાનમાં માનતો નથી, પણ હું યોગીજી મહારાજને જોઉં છું તો મને ખબર પડી ભગવાન હોવા જ જોઈએ. એમને જોઉં છું તો મને લાગે જ ભગવાન હોવા જોઈએ. આવા પ્રસંગ બન્યા તો પણ પ્રામાણિકપણે આ યુવકોની સભામાં અવોર્ડ વિનિંગ સેરેમનીની અંદર એ વ્યક્તિ શું બોલ્યા? મને એમ લાગે છે મારો અહંકાર નહીં જાય. મને એમ લાગે છે કે પ્રાણ અને પ્રકૃતિ ભેગા જશે. હવે ઠાકોરભાઈ બોલ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં વાત કરી. સ્વામી કીધું કે આ જો સત્સંગનો પ્રતાપ કેવો છે. અત્યાર સુધીમાં આ સાહેબે આર.ડી. પટેલ ઘણા બધાને બેઠક ઉઠક કરાવી હશે. આજે આ બધા યુવકો એમને કરાવી. આ સત્સંગનો પ્રતાપ તમે જો, નિર્માનીપણું તમે જો, બાપાની ઉપસ્થિતિ, બાપાની હાજરીની પ્રસંગ બન્યો. કહેવાનો ભાવાર્થ એટલો છે કે અમને પણ ઈચ્છા છે, આપ બધાને પણ ઈચ્છા છે. આ બહુ દુર્લભ વસ્તુ છે જે ભગવાનની એકદમ આપણને નિકટ લાવી દે. એ સિવાય આપણને ભગવાનના સુખનો કોઈ દિવસ ક્યારે પણ અનુભવ નહીં થાય. મોહન સ્વામી મહારાજ અહીં આગળ પધાર્યા હોય અને પધાર્યા હોય ને આપણને કોઈ પણ વ્યક્તિનો બેઠા બેઠા અવગુણ આવે તો મોહન સ્વામી મહારાજની મૂર્તિનું સુખ નહીં આવે. આપણે એવું માનવું જ પડશે કે એમના સંબંધમાં આવ્યા છે માટે દિવ્ય છે, એમના સંબંધમાં આવ્યા છે માટે એ મુક્ત છે, એમના સંબંધમાં આવ્યા છે માટે મારા કરતાં મોટા છે. કારણ કે દાસપણાનો પ્રશ્ન કેવો થાય, બીજાને મોટા કેવી રીતે માનવા? મારી પાસે પૈસા વધારે છે, પેલો ગરીબ માણસ મારાથી મોટો કેવી રીતે? મારી પાસે સત્તા વધારે છે, પેલી પાસે સત્તા નથી, મારા કરતાં મોટો કેવી રીતે? મારી પાસે બુદ્ધિ વધારે છે, એની પાસે બુદ્ધિ ઓછી, મારા કરતાં મોટો કેવી રીતે? મારું સ્વાસ્થ્ય એના કરતાં સારું છે, એનો માનલો છે, તો મારા કરતાં મોટો કેવી રીતે? હું એના કરતાં વધારે રૂપાળો છું, મારા કરતાંનું રૂપ ઓછું છે, મારા કરતાં મોટો કેવી રીતે? તો શ્રીજી મહારાજ આ વાત કરે છે, યોગી બાપા પણ આ વાત સમજાવતા. આપણે કોઈ દિવસ કોઈ સાયકોલોજીસ્ટ દુનિયાનો આવે, હાર્વર્ડનો હોય કે ગમે ત્યાંનો આવે, તમે આ વાત એની પાસે મૂકો, બહુ તે લોકો ક્યાં સુધી જાય છે? એ લોકો સર્વન્ટ લીડરશીપ ઉપર જાય છે. સર્વન્ટ લીડરશીપ ઉપર જાય. બિયોન્ડ ધેટ દે કેનોટ કોમ્પ્રિહેન્ડ. એના મગજની અંદર બેસે નહીં. આ કઈ રીતે વાત છે? ગરડા અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત છે. એ 26ના વચનામૃતમાં ભગવાન કહે છે મને શું બહુ ગમે, શું નથી ગમતું. ભગવાન કહે છે મને કોઈ પ્રકારનો અહંકાર નથી ગમતો. અને એ અહંકાર ભક્તિપણાનો હોય, એ અહંકાર બ્રહ્મપણાનો હોય, એ અહંકાર વર્તમાન પાડ્યાનો હોય, એ અહંકાર ધર્મપણાનો હોય. કોઈ પણ પ્રકારનો અહંકાર મને ગમતો નથી. શ્રીજી મહારાજ કે મને દંભ છે, દંભ પણ ગમતો નથી. દંભ એટલે શું? પોતે નિશ્ચય ઓછો હોય, અંતરમાં વર્તન ઓછું હોય, પણ સારું દેખાડવા માટે બીજાને વધારે બતાડે. તો મહારાજ કે મને દંભ પણ ગમતો નથી. અને હવે મને શું ગમે છે એનું વર્ણન કરે મહારાજ. મહારાજે કીધું કે પોતાના દેહથી વ્યતિરિક્ત પોતાના આત્માને બ્રહ્મરૂપ માનતો હોય, આત્મનિષ્ઠાની પરાકાષ્ઠા, જો ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, ધર્મની અંદર દ્રઢ હોય અને ભગવાનનો યથાર્થ મહિમા સમજતો હોય, તો પણ આ સત્સંગની અંદર કોઈક કંઈ ન સમજતો હોય અને એને ભગવાનનો નિશ્ચય હોય તો એને મોટો જાણે અને એની આગળ પોતાને તુચ્છ નહીં અતિ તુચ્છ જાણે. એ અમને બહુ ગમે.
આ કઈ રીતે બન્યા? કઈ રીતે પોસિબલ છે? મહંત સ્વામી કે આ બ્રેન વોશિંગ છે? બ્રેન વોશિંગ કરો તો બરાબર છે, ઇન્ડોક્ટ્રિનેશન છે કે માઇન્ડ કન્ડિશનિંગ છે શું આ? કઈ રીતે બની શકે? શેઠ હોય પટ્ટાવાળાને સલામ ભરે, શેઠ એના નોકરને સલામ ભરે. આ એવું થયું? આ કરી ગયા. જો શ્રીજી મહારાજે સંતોની ચરણરજ પાણીમાં બોળાવીને ખબર પડે નહીં, ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ પાણી પી ગયા. જો એનું પાણી છે શ્રીજી મહારાજ પોતે પી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને સારંગપુરની પ્રમુખ સ્વામી મહારાજ હતા અને તે વખતે ત્યાં આગળ જે સિંહાસન હતું ઠાકોરજીનું, અને હું તો જ્યારે પાર્ષદ હતા ને ત્યારની વાત કરું છું, સ્વામીની ઉંમર પણ તે વખતે નાની હતી. એટલે આ 1974-75 પ્રસંગ છે, 73-74-75. સારંગપુરમાં જૂનો સભા મંડપ છે, એ સભા મંડપમાં જૂનું સિંહાસન છે. સિંહાસનમાં તો પ્રમુખ સ્વામી મહારાજ તો જમીન ઉપર જ દંડવત કરતા તે વખતે. અને શરૂઆતમાં જ્યારે ગાદી ઉપર આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ ઢોલિયા ઉપર આવી રીતે ટેકો રાખીને બેસતા જ નહોતા. એ એકદમ ઢોલિયાની આગળ આવીને ત્યાં આગળ આવીને જ બેસી જતા. અને આ તમે દંડવત કરવા લાગ્યા. એક પાર્ષદ હતા, એ પોતાનું ગાથરિયું પાથરવા ગયા. સ્વામી કે રહેવા દો, રહેવા દો. તે પેલા બિચારા પ્રેમી, સ્વામી પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સ્વામી કે અહીંયા સંતો હરિભક્તોની ચરણરજ પડી હોય, તમે આ વચ્ચે ગાથરિયું મૂકો ને તો ચરણરજ મારા માથા ઉપર ના આવે, એટલા માટે હું દંડવત કરું છું. આ તમે જુઓ, હવે કરી બતાવે જ્યાં સુધી. અને આ કેવું છે, કોઈ પાર્ષદો હતા નવા નવા તો શું એકલા હોય તો પણ આ કરે, એ રૂમમાં હોય તો પણ આ કરે. લાખ માણસ યાદ રાખજો, મન કર્મ વચન સૂત્રતા બહાર ઇન્ટેગ્રિટીના ભૂંગળા વાગે છે, પણ ઇન્ટેગ્રિટી ક્યારે રહી શકે કે મન કર્મ વચને જો એક સૂત્રતા હોય, જેના મનની અંદર બધી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું હોય, તો જ યાદ રાખજો ઇન્ટેગ્રિટી રહે, બાકી ઇન્ટેગ્રિટી ના રહે. કોઈ સંજોગોમાં ઇન્ટેગ્રિટી ના રહે. એ કેવી ઇન્ટેગ્રિટી છે? લોકલાઇઝ ઇન્ટેગ્રિટી. અમુક પ્રસંગોમાં ઇન્ટેગ્રિટી, પણ 24 કલાક મન કર્મ વચ્ચેને એકતા, જેના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું હોય અને પૂર્ણ કામ હોય, કૃતાર્થ હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય, એ જ વ્યક્તિના જીવનમાં મન કર્મ અને વચન એક સૂત્રતા આવે, બાકી ના આવી શકે. અમુક અમુક પ્રસંગે આવે. આ તો એકલા ગમે ત્યારે તમે જાઓ તો દંડવત. મહંત સ્વામી મહારાજ જો કેવા વિચાર આવે છે. મહંત સ્વામી મહારાજ મોટો ઉત્સવ થાય, પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી આ વાત કરે, જબરજસ્ત મનન છે. અપૂર્વ મુનિ સ્વામી વાત કરી, આજે પ્રમુખ સ્વામી મહારાજ PSM 100 એ જે ઉત્સવ કર્યો, ખરેખર એ ઉત્સવ તમે વિચાર કરો, 7 મહિનાની અંદર 600 એકરમાં તમારે ટાઉનશીપ ક્રિએટ કરવાની, અને વ્યવસ્થિત ટાઉનશીપ. આ પરમનન્ટ કોઈ ટાઉન બનાવ્યું હોય તો પણ પ્રશ્ન ઉત્પન્ન થાય. એ બધા પ્રશ્નોનું નિરાકરણ તમે ત્યાં આગળ કરો. અને એટલા બધા પ્રશ્નો હતા, પ્રશ્નો સિવાય કશું હતું જ નહીં. અને એ બની શકે. આ જમીનમાં પાણી જતું નથી, 5-5 દિવસ સુધી સુકાતું નથી. કેમના તંબુ ખોડવા, કેમના ટેન્ટ કરવા, ગેટ્સ કેમના ઊભા કરવા, સ્પોટ્સ કેમના ઊભા કરવા, મંદિર કેમનું ઊભું કરવું, આ બધું. મહંત સ્વામી મહારાજ કે એમાં જ તમારી શક્તિ બહાર આવશે. એમ ન કીધું બંધ થશે વરસાદ, પણ પછી તમે જુઓ આ સફળતા એટલે કલ્પનાથી જ સફળતા છે, અનઇમેજિનેબલ સફળતા છે. આખા મહિના દરમિયાન કોઈ પ્રસંગ બનતો નથી. નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે કોઈ પ્રસંગ એક છમકલું થયું નથી, અને લાખોની સંખ્યામાં માણસો આવ્યા. અને મહંત સ્વામી મહારાજ બેઠા હતા. કેવી રીતે? અપૂર્વ મુનિ સ્વામી શું કહે છે, 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજની ફિઝિકલ એબ્સન્સમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રેઝન્સ દેખાતી હતી 600 એકરમાં. સ્વામી તો હાજર નહોતા સદેહે. અને મહંત સ્વામી મહારાજની ફિઝિકલ પ્રેઝન્સમાં 600 એકરમાં એબ્સન્સ દેખાતી હતી. આ બોલી કે વિચાર કરજો. હા, તમે આના પર હું શું કહું છું. પ્રમુખ મહંત સ્વામી મહારાજ હાજર, જાણે એનું અસ્તિત્વ જ નથી, એમની જાણી છે જ નહીં, કોઈ ઠેકાણે નહીં. બહુ અઘરું કામ છે આ. આ બધી મહારાજે વાત કરીને, જો આ શ્રીજી મહારાજને ગુણાતીત સંતો ના આવ્યા હોય તો આપણા ભેજામાં બેસે નહીં. યોગીજી મહારાજે હરિભક્તના છોકરાના મળમૂત્ર સાફ કર્યા છે, એની પૂંઠ ધોઈ છે ગોંડલમાં. વરસાદ પડતો હતો,
એટલે ક્યાં બિચારો છોકરો આગો પાછો થતો તો યોગી બાપા જાણી ગયા અને સંડાસ જવું છે, ક્યાં લઈ જવા? છત્રી લઈ આવ્યા, એ બાળકને લઈ ગયા, એના બાપ ક્યાં, એની માં ક્યાં, કોઈને ખબર નહીં. એને બધું સાફ કરાવ્યું, સ્વામી લોટો લઈ આવ્યા. એ તો સાવ નાનો હતો, એની પૂટ ધોઈ યોગી બાપાએ અને હાથ ધોઈને કામ કર્યું. વિચાર તો કરો ક્યાં સુધી કામ થાય. પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તો સંડાસ ગયા હોય સારંગપુરની અંદર, એ ફ્લશ સિસ્ટમ તો હતી નહીં, બધા લબાચા બહાર પડ્યા હોય. હવે એમને મૂકીને જતા રહ્યા હોય, આવશે કરનારા કરશે, અહીં શું પ્રશ્ન છે? તો ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ નીચેના કુંડ, તમે જૂનો કુંડ જૂના હરિભક્તોને પૂછો, જોયો હોય તો, એ પગથિયા તમે નીચે ઉતરો સ્ટેપવેર, એમાંથી ડોલ લઈને જાઓ, કોઈ મોટર કે કોઈ પાઇપ દ્વારા, નળ દ્વારા પાણી નહીં, એ બાલ્ટીથી લેવાનું. પછી પગથિયા ચડો, પગથિયા ચડીને 4-5 પગથિયા ઉપર ચડો, લાઈન બંધ. કુવા હતા, કુવા ઉપર છાદેલું હતું, એના પર લોકો ત્યાં હરિભક્તો સંડાસ જતા. અને એકાદશી, મોટી એકાદશી, અને એ એકાદશીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ એકલા બપોરે જાગીને સાફ કરતા. અને મહિમાથી તમે જે જોયા હોય ને, આમ લાદ્યું હોય ને, આ લોકમાં આપણને કોઈ ગાડી મળી જાય, મકાન મળી જાય, પદવી મળી જાય, કેનેડા અમેરિકાના વિઝા મળી જાય, અને મોઢામાં પાણી છૂટે ને, એમ આ સેવામાં પાણી છૂટે. તમે ખાનગીમાં જોતા હો ને, લાગે કે આ શું કરે છે, શું આ, ત્યારે પણ લાગે ને આ વાત સાચી છે. હવે આ વાત સાચી છે, બીજાને કેમના મોટા માનવા? તો આપણને ભગવાનને સંતોએ આ તર્ક પણ આપ્યો છે. એ તર્ક આપણને સમજાય કે બીજાને આપણે કેવી રીતે મોટા માની શકીએ. આપણે લૌકિક મોટપ હોવા છતાં કેવી રીતે માની શકીએ? તો જો એક પ્રસંગની વાત કરું, 2010ની સાલમાં પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે અને બીજા 2 સંતો હતા, કૃષ્ણ સ્વરૂપ સ્વામી, યોગી સ્મરણ સ્વામી. અને આફ્રિકાની અંદર યોગી બાપાએ 1960ની સાલમાં મંદિર કરેલા, એના 50 વર્ષ પૂરા થતા હતા. તે નિમિત્તે ઘણા બધા સંતો દેશમાંથી આફ્રિકા ગયેલા હતા. 3 સંતોના મંડળો થયેલા, એમાં એક મંડળમાં અમે હતા, એટલે પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે અમે 3 સંતો હતા. સાઉથ આફ્રિકા જોહાનિસબર્ગની અંદર અમે ત્યાં ગયા, તો ત્યાંના જે પ્રમુખ હતા, તો મુકેશભાઈએ વાત કરી કે સ્વામીજી, આ દેશ છે સોના માટે વખણાય છે, હીરા માટે વખણાય છે, તો અમારી ઈચ્છા છે એક સોનાની ખાણ જોવા માટે આપ આવશો? કીધું આવીએ. હવે એ ખાણ એક્સટિંક્ટ થઈ ગઈ હતી, હવે એમાંથી હીરા, એમાં સોનું નીકળતું નહોતું. અમને લઈ ગયા તો જમીનથી 700 ફૂટ નીચે એલિવેટર દ્વારા, એલિવેટર એકચ્યુઅલી એલિવેટ કરે, આ ડાઉન એસ્કેલેટર નહોતું, પણ એ ઉપર નીચે બંને સ્થાનમાં આવે. તો અમને નીચે લઈ ગયા. એક ગાઈડ અમારી સાથે હતા, અંધારું હતું. એ વખતે કેવી રીતે બધા માઇનર્સ, જે લોકો ખાણમાં કામ કરનારા માણસો, કઈ રીતે આ ઓર છે, ગોલ્ડ ઓર, એના પથ્થરો છે, એ પથ્થરો કેવી રીતે કલેક્ટ કરે, વ્હીલ બેરોમાં લાવે અને ત્યાં આગળ મૂકે, ઉપર કેવી રીતે જાય, કેવી રીતે પ્રોસેસ થાય, પ્રોસેસમાંથી કેવી રીતે ગોલ્ડ નીકળે, બતાવતા હતા. જો અમને કે આ પથ્થર છે ને, આમાંથી ગોલ્ડ નીકળે. એટલે કશે સોનું દેખાયું નહીં, કોઈ ઠેકાણે સોનું, કંઈ કરતાં કંઈ સોનું નહીં. વિશ્વાસ આ કહે છે તો આપણે કંઈ શંકા હતી નહીં. ઉપર ગયા, ઉપર એક હોલ હતો, ત્યાં વિડીયો હતી, વિડીયો પ્રેઝન્ટેશન, કઈ રીતે સોનું આમાંથી કાઢે છે એ બતાવ્યું. એક સોનાનો ગચ્યો, ટ્રપીઝિયમ હતું, સોનાનું પ્યોર ગોલ્ડ. એટલે કીધું કે જેની તાકાત હોય ઉઠાવો લઈ જાઓ, જેની તાકાત હોય ને ઉઠાવો લઈ જાઓ, પણ શરત એટલી, 2 આંગળીથી ઉપાડવાનું છે. કોણ ઉપાડે? હાડું આમ હતું, તો ઉપડે કેવી રીતે? પછી હસવા લાગ્યો. પછી એને કીધું કે બધા બેઠા હતા, 1 ટન પથ્થર કાઢીએ, એમાંથી 4 ગ્રામ સોનું નીકળે છે. કેટલું? અને કહેવાય શું? ગોલ્ડ માઇન. હવે કેટલા 10 લાખ ગ્રામ થયું 1 ટન એટલે, અને એમાંથી ખાલી 4 ગ્રામ ગોલ્ડ માઇન. તો આપણને મહંત સ્વામી મહારાજ રૂપી સોનાનો સ્પર્શ થયો, આપણે ગોલ્ડ થયા કે નહીં? જો સોનાનો સ્પર્શ થતો હોય ને પથ્થરને પણ તમે ગોલ્ડ માઇન તરીકે કહો, આપણે પથરા જેવા જ છીએ ભાઈ, પણ આ દિવ્ય તત્વનો આપણે સ્પર્શ થઈ ગયો છે એટલે બધા દિવ્ય છે. એમના સંબંધે કરીને દિવ્ય છે. તો એની પાસે આપણે શું, કોઈ છે જ નહીં. બીજું વિચાર કરો, ધારો કે તમે છો, હું છે, આ શરીર છે, પંચભૂતનું શરીર છે ને, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, તો બંને સરખું જ છે.
આ 5 ભૂત એ સરખા છે, આ ભૂત તો શું ફરક છે? કાંઈ ફરક નથી. અંદર આત્મા સરખો છે, સચ્ચિદાનંદ. તમારો આત્મા સચ્ચિદાનંદ. તો કોણ મોટું કોણ નાનું? કોઈ છે જ નહીં. તો બે સરખા છો. તમે મોટા કેવી રીતે? તમારામાં ભગવાન રહ્યા છે. તો જ્યારે હું તમને પગે લાગુ છું ત્યારે મારે એવો વિચાર કરવો જોઈએ, હું શ્રીજી મહારાજને પગે લાગુ, તમારામાં રહેલા, અને તમારામાં રહેલા મહંત સ્વામી મહારાજને હું પગે લાગુ છું. હું તમારા પગનો સ્પર્શ કરું છું ને, મનથી મહંત સ્વામી મહારાજના પગ વિઝ્યુલાઇઝ કરવાના કે એમને હું ચરણ સ્પર્શ કરું છું. એ તો મોટા છે જ, આપણા ગુરુ મોટા. તો એ મોટા છે. આ બધા આ દરેકમાં રહેલા છે. પ્રભુ સ્વામી મહારાજ બોલેલા તિથલમાં, હું દરેકમાં રહેલા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની આરતી કરું. મહંત સ્વામી બોલ્યા, મોટું કોણ નાનું કોણ? હું કેશવ જીવનદાસ, આ કેશવ જીવનદાસ, આ કેશવ જીવનદાસ, આ કેશવ જીવનદાસ, આ કેશવ જીવનદાસ. તો ક્યાં કોનો અવગુણ આવવાનો? નાનું મોટું છે કોણ? ઉલટાનું એમ લાગે આમની સેવા ક્યાંથી? આમની હું સેવા મન કર્મ વચને કરીશ તો મારા પર શ્રીજી મહારાજ રાજી થશે, મારા પર પ્રમુખ સ્વામી મહારાજ રાજી થશે, મારા પર મહંત સ્વામી મહારાજ રાજી થશે. આ બધા મારા કસ્ટમર્સ છે. તમારી દુકાનની અંદર જે કોઈ નાનો મોટો આવે, તમે મોટી દુકાન લઈને બેઠા હોય, ગરીબ માણસ આવે, પૈસાદાર આવે, રૂપાળો આવે, કુબડો આવે, ટેલેન્ટેડ આવે, બિન ટેલેન્ટેડ આવે, લિટરેટ આવે, ઇલિટરેટ આવે, તમારી પાસે માલ લેતો પધારો પધારો. આ બધા કસ્ટમર્સ છે આપણા. જેટલા છે બધા જ કસ્ટમર્સ છે. જો મન કર્મ વચન આપણે એમની સેવા કરીએ તો શ્રીજી મહારાજને ગુણાતીત પરંપરા રાજી થશે. અને આપણામાં મહિમાથી જ આ દાસ ભાવ એ ઓટોમેટિક આવે છે. એટલા માટે મોહન સાહેબ મહારાજે વાત કરી, પ્રાપ્તિ પ્રાપ્તિ પ્રાપ્તિનો વિચાર. તમને જે અનુભવ થયા હોય એનું લિસ્ટ બનાવો, સત્પુરુષ થકી એનો વિચાર, એમની સ્મૃતિ કરો, એમાંથી જે શાંતિ થાય એ અનુભવ કરો. આ બધી આપણને પ્રાપ્તિથી એના હિસાબમાં આ વાત ન કરી આપણને કે મોટો મહેલ હોય, 100 કરોડનો મહેલ કે 1000 કરોડનો મહેલ. આ દેહાભિમાન તો મચ્છરિયું છે. એટલે મચ્છરા માટે તો મચ્છરદાની જોઈએ, મહેલ છોડાય નહીં. અને માકડ હોય તો ટીક-20 જોઈએ, તેની વ્યવસ્થા થાય. તો એના માટે કંઈ છોડાતું નથી. એટલે આપણને આવી અદ્ભુત પ્રાપ્તિ થઈ છે, અદ્ભુત લાભ થયો છે. શ્રીજી મહારાજ ગુણાતીત પરંપરાને, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના ચરણો પ્રાર્થના કરી કે બાપા દયા દ્રષ્ટિ કરજો અમારા ઉપર. આપને આ બહુ ગમે છે તો અમારા જીવની અંદર આ દાસપણાનો સાક્ષાત્કાર થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.